જય હિન્દ મિત્રો. એલઆરડી કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક કેડરની જે કોન્સ્ટેબલ માટે એક્ઝામ લેવામાં આવી હતી એનું ફાઇનલ કટ ઓફ આવી ગયું છે. તમે જોઈ શકો છો જે પાર્ટ એ અને પાર્ટ બી એ બંનેમાં અલગ અલગ 40 ગુણ ધરાવતા હોય એવા ટોટલ 32,802 ઉમેદવાર હતા, જેમાંથી 22,164 ઉમેદવારને ક્વોલિફાય કરવામાં આવે છે ડીવી માટે. તમે જોઈ શકો છો અહીંયા કેટેગરી વાઇઝ કટ ઓફ જાહેર કરવામાં આવેલ છે. જનરલનું પુરુષ માટે 120.50 અટક્યું છે અને મહિલાઓનું જનરલનું 98.25 અટક્યું છે. ટોટલ જનરલ કેટેગરીમાં 10,333 ઉમેદવારોને મહિલા અને પુરુષ બંને ભેગા થઈને 10,333 ઉમેદવાર ક્વોલિફાય કરવામાં આવે છે ડીવી માટે. એ રીતે ઈડબ્લ્યુએસ માટે પુરુષ માટે 94.50 અને મહિલા માટે 80, અને એમાં ટોટલ 2781 ઉમેદવારને ક્વોલિફાય કરવામાં આવે છે. એ રીતે એસસીબીસી માટે 109.75 અને મહિલાઓ માટે 80.25 છે, જેમાં 5737 એટલે 5,737 ઉમેદવારોને ક્વોલિફાય કરવામાં આવે છે. એસસી કેટેગરીમાં પુરુષોનું જે કટ ઓફ છે 94.75 અટક્યું છે અને મહિલાઓનું 80 અટક્યું છે. ટોટલ એસસી કેટેગરીમાં 1,631 અને 1,631 ઉમેદવારને ક્વોલિફાય કરવામાં આવે છે ડીવી માટે. એસટીનું જે કટ ઓફ છે એ 80.50 અટક્યું છે પુરુષોનું અને 80 એ મહિલાઓનું કટ ઓફ અટક્યું છે. અને એસટી કેટેગરીમાં 1,682 ઉમેદવારોને ક્વોલિફાય કરવામાં આવે છે. આ કટ ઓફ નીચું લેવાનું મેઇન કારણ એ છે કે જે પાર્ટ એ અને પાર્ટ બી છે એ બંનેમાં ક્વોલિફાય થવા માટે 40% જરૂરી હતા. ડીવી માટે જે ચકાસણીની જે ડીવી યાદી છે તૈયાર કરેલી એ અહીંયા જોઈ શકો છો. પુરુષો માટે, મહિલાઓ માટે અને જે એક્સ સર્વિસમેન છે એની અહીંયા પીડીએફની અંદર જ લિંક જનરેટ કરી છે. તમે લિંક પર ક્લિક કરશો એટલે તમને યાદી પીડીએફના રૂપે મળી જશે. સો થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. જેટલા